હરિયાણાના ઊંઝાના ઉનાવા પાસે માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। રાજસ્થાનથી લગ્ન પતાવી અમદાવાદના રામોલ પરત ફરી રહેલા પરિવારની ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતા 5 લોકોના મોત નીપજ્યા, જ્યારે 6 લોકો ઘાયલ થયા। મૃતકોમાં પિતા, પુત્ર, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે। કોમ્ફી હોટેલ પાસે સર્જાયેલા અકસ્માત બાદ ઉનાવા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, ઊંઝાના ઉનાવા પાસે માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત, શું વિગત? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના ઉનાવા પાસે એક ગામમાં અકસ્માત સર્જાયો છે। તેમાં અમદાવાદનો જે પરિવાર છે તે રાજસ્થાન ખાતે પોતાનો લગ્ન પ્રસંગ પતાવીને પરત આવી રહ્યો હતો। ડિવાઈડર સાથે આ જે અકસ્માત થયો છે તેમાં અત્યારે હાલ સુધીમાં 4 વ્યક્તિઓનો ઘટના સ્થળે જ મોત થવા ગયા છે અને સાથે સાથે એવું પણ અત્યારે હાલ માહિતી સાંપડી રહી છે કે અન્ય 2 વ્યક્તિઓ એટલે કુલ અત્યાર સુધીમાં 6 વ્યક્તિઓના મોત થયા હોવાના એધાણ પણ અત્યારે હાલ વર્તાઈ રહ્યા છે। સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું। છેલ્લા માહિતી પ્રમાણે હજુ એક વ્યક્તિનું મોત થયાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર બાબત છે તેમાં ઊંઘનું ચોખ્ખું આવવાના કારણે આ જે ઇકો કાર છે તે ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી, જે બાબતે અત્યારે હાલ ઉનાવા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે। પરિવારમાં એક બાળક, એક માતા, પિતા સહિતના જે વ્યક્તિઓ છે તે અત્યારે હાલ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને ઉનાવા પોલીસે આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે। જી આભાર સંકેત, સમગ્ર માહિતી